નમસ્કાર. આજે યોગનો વારો. આજે આપણી યોગની મુદ્રા છે વરુણ મુદ્રા. આપણા 5 તત્વમાં અગ્નિ, વાયુ, પૃથ્વી, આકાશ અને આ સૌથી લિટલ ફિંગર એટલે આપણા શરીરમાં વરુણ તત્વ દર્શાવતી આ આંગળી છે. આ વરુણ તત્વને જ્યારે અગ્નિ તત્વ સાથે આપણે હળવો સ્પર્શ કરીએ તો એ વરુણ મુદ્રા થશે. વરુણ એટલે પાણી. આપણા શરીરમાં પાણીનું સ્તર બેલેન્સ કરે. એટલે આ મુદ્રા જો આપણે કરીએ તો આપણને સતત આપણી સ્કિન છે ડ્રાય રહેતી હોય, થોડું ઘણું આપણા શરીરમાં ડિહાઇડ્રેશનનું પ્રમાણ રહેતું હોય, આપણી આંખ છે એ જેને કહેવાય કે આંખ આપણને ડ્રાયનેસ આંખમાં ફીલ થાય, પછી મોઢું વારંવાર સુકાતું હોય, આપણે થોડું ઘણું પણ બોલીએ તો આપણને ગળામાં પણ એમ થાય કે બહુ જ મારું ગળું સુકાય છે. એ બધું જ દૂર કરવા માટે સીધી, સરળ અને સરસ એવી મુદ્રા એ વરુણ મુદ્રા છે. વરુણ મુદ્રા તમે 5 મિનિટથી લઈ અને 20 મિનિટ સુધી કરી શકો. બેસતા, હરતા ફરતા, વાતો કરતા, ટીવી જોતા, ગમે ત્યારે વરુણ મુદ્રા કરી શકો છો. વરુણ મુદ્રાથી તમારું ડિહાઇડ્રેશન, તમારા શરીરમાં વોટર લેવલ બેલેન્સ થશે એકદમ. ખૂબ સારી મુદ્રા છે, ખૂબ ઇફેક્ટિવ મુદ્રા છે. તમામ મુદ્રા છે એ એક ઉપચાર તરીકે આપણે ઉપયોગમાં લઈ શકીએ. મુદ્રા વિજ્ઞાન ખૂબ સરળ, ખૂબ ઉપયોગી, તમામ લોકો કરી શકે છે. સૌ પોતપોતાની કેપેસિટી પ્રમાણે મુદ્રા બાંધવાની અને સૌ પોતપોતાના જે કાંઈ પ્રોબ્લેમ્સ હોય એને અનુસરીને આપણે અત્યાર સુધીમાં 5 મુદ્રા એટલે એડિશન કરીને કે જ્ઞાન મુદ્રા હોય, પછી આ રીતે, પછી આકાશ મુદ્રા હોય તો આ રીતે, એમાં પણ વેરિએશન કરી અને બધી મુદ્રા લીધી. હજુ પણ આપણી પાસે ઘણી બધી મુદ્રાઓ છે. આપણે દર બુધવારે યોગના વારામાં મુદ્રા લઈએ છીએ. એ પ્રમાણે હજી થોડી મુદ્રા લેશું, પછી આપણે યોગમાં બીજી બધી વસ્તુઓને ઇન્વોલ્વ કરશું. ત્યાં સુધી નમસ્કાર.